टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા મુદ્દાની જેને પણ ચિંતા જગાવી છે। ગુજરાત સહિત દેશભરમાં આપઘાતનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે। રાજ્યમાં દરરોજ કોઈને કોઈ જગ્યાએથી આપણને આપઘાતના સમાચાર સાંભળવા મળે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। આપઘાતના આ સિલસિલામાં ફક્ત સામાન્ય માણસો જ નહીં પણ સફળ લોકો પણ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। વાત જામનગરના જાણીતા મીઠાઈવાળાની છે। જામનગરના પ્રખ્યાત મીઠાઈવાળા H.J. વ્યાસના માલિક જયંત વ્યાસે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તેમણે પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા આખા શહેરમાં ચર્ચા જાગી છે કે આખરે તેમણે આપઘાત કેમ કર્યો। તેઓ આપઘાત કરી લેશે તેવું કોઈએ કલ્પનામાં પણ વિચાર્યું ન હતું। ત્યારે ઘટનાને લઈ પોલીસ શું કહી રહી છે તે સૌથી પહેલા સાંભળો। આજરોજ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નાગેશ્વર એરિયામાં એક ફાયર આર્મ્સથી સુસાઇડનો બનાવ બનેલો છે। બનાવની વિગત મુજબ જે મરણ જનાર છે જેનું નામ છે જયંતભાઈ જીનાભાઈ વ્યાસ, ઉંમર આશરે 50 વર્ષ જેટલી છે અને તેમણે આજ સવારના સમયે જે નાગેશ્વર મંદિર છે એ મંદિર ખાતેના પ્રાંગણમાં પોતાના લાયસન્સવાળી પિસ્ટલમાંથી એક રાઉન્ડ ફાયર કરી અને સુસાઇડનો પ્રયાસ કરેલો, જેની સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને આ માટે અકસ્માત નોંધનો દાખલ કરી ગુનો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। જે લોકો જામનગરમાં રહે છે તેમણે H.J. વ્યાસ મીઠાઈવાળાની મીઠાઈનો સ્વાદ અચૂક ચાખ્યો હશે, કારણ કે તેમની આ દુકાન આજકાલથી નહીં પણ આઝાદી પહેલાંથી ચાલતી આવે છે। જામનગરમાં વર્ષ 1918થી મીઠાઈ ક્ષેત્રે અત્યંત નામના ધરાવતી H.J. વ્યાસ મીઠાઈવાળા નામે પેઢી દેશ વિદેશમાં મીઠાઈ ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવે છે। ખાસ કરીને તેમની કચોરી દુનિયાભરમાં પ્રખ્યાત છે। આવી ખ્યાતનામ પેઢીના માલિકના આપઘાતથી સર્વત્ર શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી પ્રમાણે જયંત વ્યાસના પત્ની ઉમાબેનનું 6 માસ પહેલાં વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું। ત્યાર પછી તેઓ ગુમસુમ રહેતા હતા। તેમણે એક સપ્તાહ પાટેની સિદ્ધનાથ મહાદેવ મંદિરની પાસે આવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા માની હતી। તેઓ પ્રતિદિન એક રિક્ષામાં વહેલી સવારે બેસીને દર્શનાર્થે જતા હતા અને આજે માનતા પૂરી કરવાનો અંતિમ દિવસ હતો। રોજ તેઓ જે રિક્ષામાં જતા હતા તેમાં જ પરત ફરતા હતા, પણ આજે તેમણે રિક્ષા ચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું અને પોતે ત્યાં જ રોકાયા હતા। ત્યારબાદ લમણામાં ગોળી ધરબી દઈને મોતને વહાલું કર્યું હોવાની વિગતો છે। મૃતકના સંતાનમાં એક પુત્રી છે, તે મુંબઈમાં રહે છે, તો બીજી તરફ ઘટનાને લઈ વેપારીઓમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે। 100 વર્ષથી જૂની પેઢી છે લોકોને, અમારી પણ 100 વર્ષ જેટલી જૂની પેઢી છે અને અમારો બાજુમાં 100 વર્ષથી એમ કહેવાય ને સાવ ઘરનું રિલેશન છે। પાછી અમે અમારા વડીલ ગુમાવ્યા છે, અસહ્ય દુઃખ છે અમને। એ મીઠાઈની કહેવાય ને કે લોકો એક કચોરીનું એક આખો આંતરરાષ્ટ્રીય કચોરી, અને જે નામ કચોરી એને કચોરી પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય બનાવવાનો મોટો ફાળો જયંતભાઈનો, કે જામનગર જેવા સિટીમાંથી લઈને આખા વર્લ્ડમાં કચોરી ફેમસ કરી હોય તો જયંતભાઈ વ્યાસે જ ફેમસ કરી। આજે એની કચોરી ઇન્ડિયામાં નહીં, આઉટ ઓફ ઇન્ડિયા બધી જગ્યાએ એની કચોરી મળતી હશે। જયંત વ્યાસે જે પગલું ભર્યું તે ખૂબ જ દુઃખદ છે, પરંતુ તેમણે કેમ આપઘાત કર્યો તેનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું। પરંતુ એવું બની શકે કે પત્નીના અવસાનનો આઘાત તેઓ સહન ન કરી શક્યા। જોકે હવે આખા કેસમાં પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં જ હકીકત સામે આવશે કે કયા કારણોસર તેમણે આપઘાત કર્યો। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે કરીશું વાત।